ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ટૂંકમાં ઘરકામ થોડું ઘણું એવી રીતે કરી શકે, બરોબર રસોઈ બનાવી શકે, કપડાં એના ધોઈ શકે, આપણા કપડાથી ધોઈ શકે, એવું કામ કરી શકે. આપણે એવું જ પાત્ર જોઈએ. હા, ભલે એક આંખની તકલીફ હોય તો ચાલી જાય, એવું નહીં કે નથી આંખ, બરોબર. હાવ બંને આંખે ના દેખાતું એવી તકલીફ હોય તો ન રખાય ને, બરોબર. પછી કોઈ રીતના હેન્ડીકેપમાં હાલતું હોય તો આપણે ચાલે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, ના આપણે દિવ્યાંગ માટેનું હતું તો પછી શું હતું એમ, હેન્ડીકેપ કે મેરેજ માટેનું હતું ને. તો શું છે એમ, તમને બાયોડેટા મેં ગીર સોમનાથ છોડીને. કોને સંબંધ કરવો? હે, કોને લગ્ન કોને કરવાના છે? લગ્ન મારે જ કરવાના હતા એટલે મેં તમને બાયો. તમારી ઉંમર કેટલી છે? ઉંમર 37. 37 વર્ષ. હા, તમને શું દિવ્યાંગતા છે? દિવ્યાંગતામાં હું 40%માં છું. પગની તકલીફ છે? પગની તકલીફ છે? પગની આ હેન્ડીકેપમાં ટૂંકમાં છે ને, એ જ છે, બરોબર. અને 40%માં મારે છે ડાબા પગે. કામકાજ શું કરો છો? કામ ધંધામાં અત્યારે હું પોતાની મારી દુકાન ચલાવું છું, ચા પાણી, નાસ્તા પાણી, ઠંડા પીણા. ના, મારા પોતાની છે, બરોબર. કેટલી કમાણી કેટલી? કમાણી મારે 20,000 થી 25,000 રૂપિયા મહિને આવક. 25,000. હા, આપણે ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર? મૂકો ને તો ખબર પડે. તમે કયા સમાજમાંથી છો? હિન્દુ કોળી સમાજમાંથી. અચ્છા, કોળી સમાજ છો. સમજાઈ ગયું. તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? ફેમિલી નંબરમાં તો એક નાના ભાઈ છે, મોટા ભાઈ છે, બેના મેરેજ થઈ ગયા છે, ને મમ્મી છે, બરોબર. પપ્પા નથી. બરાબર છે, બરાબર છે. સમજી ગયો, નાના ભાઈ છે. એ બંનેના મેરેજ થઈ ગયા છે અને મકાન પોતાના ઘરના છે, બરોબર. સિટી કોડીના સિટી લેવલ જ છે. સિટી પ્રોફરમાં ટૂંકમાં ગણો ને. શું નામ છે તમારું? મારું નામ છે મેયર જગુભાઈ પુનાભાઈ. જગુભાઈ પુનાભાઈ. મેયર. મેયર. મોબાઈલ નંબર બોલો છો તમારો? 9281715599. 9281 9281715599. બરાબર, 9281715599. હા, 9281715599. વોટ્સઅપ આવા જ વાપરો છો તમે? હા, આમાં જ છે. કોળી સમાજમાંથી છો તમે? ક્યાં કોળી કહેવો તમે? અમે ઘેડિયા કોળી. ઘેડિયા કોળી. ટૂંકમાં શું છે, તળપતા કોળી હોય તો એ ચાલે, અમારે એવું ના હોય કે ન ચાલે. ગામ કોડીનાર. હા, પ્રોપર સિટી લેવલે કોડીનાર છે. તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. કેટલી ઉંમર છે તમારી? અમારો 37 છે. 18/1/1987 જન્મ તારીખ. 18/1/1987. બોલો. તમને મેં મારા બાયોડેટા જ મોકલી દીધા હતા, પણ તમે વોટ્સઅપ જ નથી જોયું તો. બની શકે. આમાં તો શું હોય કે બને ત્યાં સુધી તો વોટ્સએપ ત્યારે જ ખોલવાનું હોય કે તમે એમ કહો ને કે મેં ફોટો મોકલો એટલે ખોલીને જોઈ લેવાનું.
વધારે પડતો WhatsApp નો ઉપયોગ થઈ શકતો નથી કારણ કે મેસેજ એટલા બધા આવે છે એટલે કયો મેસેજ જોવો કોનો જોવો એ હજી નિર્ણય ન લઈ શકીએ. શું તમે તમારા વ્યવસાયમાં ઠંડા પીણાનું ને એનું કરો છો? હા હા, મારે ઠંડા પીણાની ચા પાણીની દુકાન છે, નાસ્તા પાણીની. નાસ્તા પાણી બધું ટાઈપનું કરો છો? દુકાન છે તમારે? હા હા, દુકાન. સમજાઈ ગયું, સમજાઈ એમના નાના ભાઈ છે એ પણ દુકાન જ ચલાવે છે, બરોબર. એ કરિયાણાની ને એની ચલાવે છે ઘરની બાજુમાં. ગયું. ને હું અહીંયા ઘરથી થોડોક અડધો કિલોમીટર છેટો મારે દુકાન છે, બરાબર બરાબર. એટલે હું ત્યાં દુકાન ચલાવું છું, ચા પાણીની ને સમજાઈ ગયું. નાસ્તા પાણી માટેનું ને. બરાબર. કેટલીક અંદાજિત ઇન્કમ થતી છે? ઇન્કમ મારે મહિને છે ને 20 થી 25 હજાર રૂપિયા થાય. બરાબર. પછી મકાન છે તમારું પોતાના. પોતાનું છે? હા હા, મકાન એ પોતાના. અમારા 3 ભાઈ વચાળે છે ને 8 મકાન છે અમારે, સિટી લેવલ. એમ. બરોબર. બરાબર. જો નાના ભાઈ ને 2 છે, મોટા ભાઈ ને 2 છે, બરોબર. હમ. મારા પોતાના 2 છે બરાબર. ને 2 ભાડે મેં આપેલા છે. સમજાઈ ગયું. તમારે 4 મકાન છે ને? હા. હમ. બરાબર. બરોબર, આ રીતનું છે. આપડે ખેતીવાડી તો કરી? ના, એ ખેતીવાડી કે કોઈ જાતનું કઈ બીજું કઈ નહીં, મજૂરી ટૂંકમાં આપણે કરીએ છીએ, બરોબર. બરાબર. અને પાછો હું કોડીનારમાં દિવ્યાંગમાં પ્રમુખ છું, કોડીનાર તાલુકા લેવલે, હે. હેન્ડીકેટમાં. બરાબર. બરોબર. આપણે કોઈનો રૂપિયો લીધો નથી, તો કોઈનું બધીના કામ આપણે બેઠા બેઠા કરીએ જ છીએ. એમ. હા, બરાબર. એટલી માલિકની મહેરબાની છે આપણને. આ તો આપણા લાયક જોક મળી જાય બરાબર. તો પછી એના માટે જ જોડીએ છીએ. હમ. તમે ક્યાંથી સફેદ છો? કલર. હે. તમે ક્યાંથી? રાજકોટ. રાજકોટ થી છે ને. ઓકે ઓકે. એ હોય તો તમે તારે આપણા લાયકમાં હોય, ઘર કામ કરી શકે તેવું હોય પાત્ર, હમ. બરોબર, અને મમ્મીને સાચવી શકે એવા હોય તો પછી આપણને એવું પાત્ર જોઈએ છે. 3 ભાઈઓ છે ને તમે? હા હા, 3 જ ભાઈઓ. અને બેનો કેટલા તમારે? ના, બેનું એકય નહીં, અમે 3 ભાઈઓ જ છે. સમજાઈ સમજાઈ. હા, 2 ભાઈના મેરેજ થઈ ગયા, હું એક જ બાકી છું. અને મમ્મી છે હવે એ બધું હવે હલન ચલન થોડું ઘણું થાય છે, ત્યાં સુધી બકાલાનું ને એવું ધંધો કરે છે મમ્મી. હમ. બરોબર, બાકી બધું હારા મારું છે. બરાબર. હમ પછી તમારે કોઈ એવું દિવ્યાંગ પાત્ર હોય હમ. કે કઈ રીતનું કે દિવ્યાંગ પાત્ર જોઈએ છે તમારે? આર્થિક માટે કે કોઈને હાથની તકલીફ હોય, કોઈને આંખની તકલીફ હોય, એવું કોઈ હાલે? કઈ રીતે તમારે દિવ્યાંગ હોય તો ચાલે? આપણને તો શું છે કે ઘરની અંદર ટૂંકમાં ઘર કામ થોડું ઘણું એવી રીતે કરી શકે, બરોબર, રસોઈ બનાવી શકે, કપડાં એના ધોઈ શકે, આપણા કપડાથી ધોઈ શકે, એવું કામ કરી શકે આપણે, એવું જ પાત્ર જોઈએ. હા, ભલે એક આંખની તકલીફ હોય તો ચાલી જાય, એવું નહીં કે નથી આંખ, બરોબર. હાવ બંને આંખે ના દેખાતું એવી તકલીફ હોય તો ન રખાય ને, હા, બરોબર. સમજી બરોબર. પછી કોઈ રીતના હેન્ડીકેપમાં હાલતું હોય તો આપણે ચાલે, તો ભાઈ એક પગ ના હોય એવું નહીં, ભલે બંને પગ હોય અને પગની અંદર એવી મારા જેવી તકલીફ હોય કે ભાઈ 40%માં છે, હું અત્યારે 2 બાઇક છે ડિસ્કવર થી ચલાવું છું, બરોબર. હા, મારે 3 વ્હીલ કે 2 વ્હીલ ને કે 2 વ્હીલ જ હું ચલાવું છું 75% તો. હા, 3 વ્હીલ તો હું ચલાવતો જ નથી. સમજી. એટલે આપણે એ રીતનું પાત્ર. દિવ્યાંગ ખરા પણ તમારે ઓમ કઈ જાતનો પ્રોબ્લેમ નથી, તમે તમારી રીતે બધું કામ હા, કરી શકો. બધું ઓલરેડી બધું કામ હું મારી રીતે જાતે જ કરી શકું છું, બરોબર. 40% છે પણ છતાંય તમને કોઈ જાતનું તકલીફ હા, છે એવું નથી લાગતું કારણ કે તમે નહીં જે કામ નહીં, કરી શકો એવું કોઈ કહી જ નહીં, કોઈ કહી જ ન શકે મને કે તકલીફ છે એવું, હમ. બરોબર. હું કદાચ હાલે જતો હોય ને તો તમને ખબર ન પડે કે ભાઈ હેન્ડીકેપ છે, બરાબર છે, બરાબર. બરોબર. આપણી પોઝિશનમાં છે, હું તો કામ તો ઓલરેડી બધું કરી જાઉં, કે એવું નહીં કે મારા એક વસ્તુ આમાં કામ મારાથી ન થાય ને ન થાય એવું નહીં. કામ તમે ગમે એ મને આપો, બધું કરી લેવાનું, બરોબર. એટલે આપણને એવું પાત્ર જોઈએ. આપણે તો શું પાત્ર એક આપણે ગોતવાનું છે, બરોબર. પાત્રને એ રીતને આપણે હાંકવાનું કે આ રીતનું બધું ઘર કામ કરી શકે અને કપડાના નાન તેને બધીમાં ધ્યાન દઈ શકે, એ રીતનું પાત્ર હોય તો આપણે કોઈ જાતની ઉપાધિ ના રહે. કેટલું ભણ્યા છો તમે? ભણવામાં તો હું 8 પાસ છે. અચ્છા, 8 ભણેલા છો. હમ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકી અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર છે. જેમ તમને તકલીફ છે એમ થોડી ઘણી વિકલાંગતા, કોઈ પણ એવું દિવ્યાંગ પાત્ર હોય
તો એ હમ, તમારે ચાલશે, બરાબર છે, પણ ટૂંકમાં ઘરનું કામ બધું કરી શકવા જોઈએ. હા હા ઓકે જેમ કે તમે પણ કરી શકો છો બધું કામ, એવી રીતે હમ. સામે પાત્ર એવું હોય કે એ પણ કામ કરી શકે, થોડી ઘણી દિવ્યતા હોય તો પણ તમને એ ચાલે. એ એમને તો શું છે ટૂંકમાં આપણે ઘર કામ જ કરી શકે એવું જ જોઈએ આપણે પાછળ, બરોબર. બરાબર. આપણે એવું નહીં કે આ વસ્તુ જ જોઈએ, બરાબર. બરોબર. અને બીજી કોઈ તકલીફમાં હોય તો આપણે કહી શકીએ કે આ રીતનું અમારે છે ને આ રીતનું અમારે કરવાનું હોય, હમ. બરોબર. આપણને એમાં સહમત છે, એમાં આપણે કઈ એવું નહીં કરી લેવાનું, હટ નહીં કરી લેવાની કે ભાઈ મારા હમ. ચણા કામે મોકલવીને દાડીએ મોકલવીને એ આપણને નહીં કરવાનું, હમ. બરાબર. બરોબર. એ ઘર કામ કરી શકે ટૂંકમાં. આપણે 2-3 ટાઈમ રસોઈ બનાવવાની છે ને કપડાં ધોવાના છે, પાણી ભરવાનું છે, આ તે બધું હોય ને ઘર આંગણે જ છે, બરોબર. પાણી ભરવા કઈ ખેતું જવાનું નથી, હમ. હમ. બરોબર. આ રીતનું પાત્ર છે. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કોઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકીએ. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસા ટકાની માંગણી કરે, તો હમ કોઈ હમ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, કોઈ સાથે હમ ગૂગલ પે કે એવી રીતે કરતા નહીં. હમ અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હમ અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. તમારો મને ફોટો મોકલી આપો એટલે આપણે ઓડિયો તમારે મૂકી દઈએ, બરાબર. મારો બાયોડેટા વાળો ફોટો છે એ જ મોકલી આપું કે બીજો? હા, જે કઈ હોય તમે મોકલી દો, બાયોડેટા હોય એ પણ મોકલો, એટલે એ પણ મારા ગ્રુપની અંદર મૂકી દઈશ. અને ફોટો આપણે ઓડિયો, બરાબર. હા હા મોકલ્યો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.